अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 1। આજે તારીખ છે 24/12/2020 અને વાર છે ગુરુવાર। વિષય છે ગણિત અને પુનરાવર્તન ચાલે છે, બરાબર ને? આપણી પરીક્ષા છે, તમને યાદ છે ને? અને આપણા કેટલા પ્રકરણ છે? 7 અને 8। 7મું માપન ને પ્રકરણ 8નું નામ છે 21 થી 50 સુધીની સંખ્યા, બરાબર? ચાલો, એમાં આપણે શું જોઈ ગયા? જોડકા જોઈ ગયા, બરાબર? પછી નાની મોટી સંખ્યા જોઈ ગયા। પછી આપણે આગળ જોઈએ હવે ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા પૂરો, બરાબર? દેખાય છે? ચાલો, ખાલી જગ્યા દેખાય છે તમને? આપણે શીખી જ ગયા, નોટમાં કરી ગયા। 3 દશક અને 9 એકમ બરાબર ખાલી જગ્યા, બરાબર? 3 દશક અને 9 એકમ એટલે અહીંયા જવાબ શું આવશે? જુઓ, દશકના સ્થાને 3 છે અને એકમના સ્થાને 9 છે, તો અહીંયા શું બનશે સંખ્યા આપણી? તગડ 9 39। શું બનશે? તગડ 9 39। ચાલો આગળ જોઈએ। ચાલો અહીંયા જુઓ, 2 દશક અને 2 એકમ। 2 દશક અને 2 એકમ, અહીંયા સંખ્યા શું બનશે? દશકના સ્થાને 2 છે અને એકમમાં 2 છે, તો અહીંયા શું બનશે? આ બે સંખ્યાને આપણે ભેગા કરીશું એટલે 2 બગડા 22। શું બનશે? 22। એટલે 2 દશક અને 2 એકમ બરાબર 22। આગળ જોઈએ, 4 દશક અને 6 એકમ બરાબર ખાલી જગ્યા। ચાલો, 4 દશક અને 6 એકમ, તો અહીંયા સંખ્યા શું બનશે? 46, બરાબર ને? ચોગડ છગડ 46। દશકમાં 4 અને એકમમાં 6। 3 દશક અને 9 એકમ બરાબર 39। 2 દશક અને 2 એકમ બરાબર 22। 4 દશક અને 6 એકમ બરાબર 46। ચાલો આગળ જોઈએ, હવે ધ્યાન આપજો। ચાલો, હવે આ બીજી ખાલી જગ્યા છે, તમને આવી ખાલી જગ્યા પણ પૂછી શકાય। બગડ 8 28। 28 ને શામાં લખવાનું છે? આપણે શબ્દોમાં, બરાબર? શબ્દોમાં લખવાનું છે। ચાલો, દેખાયું? આપણે જેમ બોલીએ ઉચ્ચાર એવું જ લખવાનું છે। 28। બગડ 8 28, બરાબર ને? પછી 2 ઠ ને કાનો છે, વન દીર્ઘઈ વી ને સને કઈ નહીં સ, 28। આગળ જોઈએ, 40 બરાબર ખાલી જગ્યા। ચાલો, હવે એને પણ આપણે શું કરવાનું છે? શબ્દોમાં લખવાનું છે। ચાલો, શબ્દમાં કઈ રીતે લખાશે? ચને કાનો ચાડ અને દીર્ઘઈડી સને કઈ નહીં સ, 40। ચોગડે ને મીંડે 40। આગળ જોઈએ, તગડ બગડ 32। તગડ બગડ 32। ચાલો, એને પણ શબ્દોમાં કઈ રીતે લખાય? બરે કઈ નહીં બ, ત્રને દીર્ઘઈ ત્રી સને કઈ નહીં સ, 32। તગડ બગડ 32। આને કહેવાય અંકોમાં અને આને કહેવાય શબ્દોમાં। તમને અંકોમાં પૂછે અને ખાલી જગ્યામાં તમારે શબ્દોમાં લખવાનું છે। ચાલો આગળ જોઈએ। ચાલો, અહીંયા 20 + 5 બરાબર ખાલી જગ્યા। 40 + 1 બરાબર ખાલી જગ્યા। 30 + 6 બરાબર ખાલી જગ્યા। 20 + 9 બરાબર ખાલી જગ્યા। ચાલો, એવી પણ ખાલી જગ્યા તમને પૂછાઈ શકે। હમણાં આપણે એકમ દશકવાળી જોઈ ગયા, પછી અંકોમાં લખ્યું હતું એને શબ્દોમાં પણ જોઈ ગયા। ચાલો, હવે આ ખાલી જગ્યા જોઈએ, ધ્યાન આપજો। ચાલો, 20 + 5 એટલે 20માં 5 ઉમેરીશું તો જવાબ શું આવશે? આપણે ગણીને અહીંયા લખવાનો છે। ચાલો, 20માં 5 આંગળી ઉમેરો, 21 22 23 24 ને 25, બરાબર ને? તો અહીંયા જવાબ આવશે બગડ 5 25। ચાલો, હવે નીચે 40 + 1 એટલે 40માં કેટલા ઉમેરીશું? આપણે 1 જ ઉમેરીશું। 40
અને 1 ઉમેરીએ એટલે 41, બરાબર. અહીંયા શું જવાબ આવશે? ચોગડ એકડ 41. આગળ 30 + 6. ચાલો 30 + 6 એટલે કેટલા ઉમેરવાના છે? 30માં 6 ઉમેરવાના છે. ચાલો 6 ઉમેરો 30માં કેટલા થાય છે? ગણો. કેટલા થયા? 36, બરાબર ને? ચાલો અહીંયા લખીશું આપણે તગડ છગડ 36. ચાલો 20 + 9. 20માં કેટલા ઉમેરીશું? 9 ઉમેરીશું. ચાલો 20માં 9 ઉમેરીએ એટલે કેટલા થશે? 29. બગડ 9 29, બરાબર. તમારે એવી જ રીતે આંગળા પર ગણીને બરાબર એના જવાબ લખવાના છે. ચાલો આગળ જોઈએ. ચાલો હવે આવ્યું શબ્દોમાં, ને શબ્દોમાં આપણે શું લખવાનું છે? એનું અંકોમાં લખીશું, બરાબર. ચાલો 26, એને અંકોમાં કઈ રીતે લખાય? બગડ છગડ 26, બરાબર ને? બગડ છગડ 26. આગળ 50, એને અંકોમાં કઈ રીતે લખાય? પાંચડે ને મીંડે 50. પાંચડે ને મીંડે 50. ચાલો હવે 37, એને અંકોમાં કઈ રીતે લખાય? એને અંકોમાં કઈ રીતે લખાય? 37. વેરી ગુડ. તગડ સાતડ 37, બરાબર ને? તગડ સાતડ 37. ચાલો આ થયું આપણું. હવે શબ્દોમાંથી આપણે અંકોમાં લખ્યું. એવી ખાલી જગ્યા પર તમને પૂછાઈ શકે, બરાબર. ચાલો હવે તમારે નોટબુકમાં મેં તમને ખાલી જગ્યા જે હમણાં બતાવી એ નોટબુકમાં તમારે સારા અક્ષરે વાંચીને સમજીને ગણીને બરાબર વ્યવસ્થિત લખવાની છે. મેં તમને 4 ખાલી જગ્યા બતાવી, બરાબર, અલગ અલગ. પહેલાં તો એકમ દશક પ્રમાણે જોઈ, પછી આપણે જે અંકોમાં લખ્યું હતું એને શબ્દોમાં જોયું, બરાબર. પછી આપણે 40 + 1 એ ખાલી જગ્યા જોઈ, અને પછી અંકોનું શબ્દોમાં જોયું. ચાલો એ તમારે બરાબર નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું છે. આપણે પરીક્ષાનું પુનરાવર્તન કરી રહ્યા છીએ, બરાબર ને? ચાલો હવે આપણે આગળની વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.